ગાઈસ તો બધાને હર હર મહાદેવ. તો અત્યારે સવારના 3:30 થાય છે અને અમે હે ને હવે દાણી પોટ માટે નીકળી ગયા છીએ. હું હવે હે ને મારે ટ્યુશન જઈશ અહીંયાથી, પછી ત્યાંથી હે ને અમે દાણી પોટ જઈશું. તો હું હવે ટ્યુશન જઈ શકું. ગાઈસ અમારા ભાઈબંધો તો અત્યારે હે ને જો મારી પીળી બસ ત્યાં અમે પીળી ઊભી, તો અત્યારે હે ને અમે એમાં જઈશું અદાણી પોર્ટ ઉપર. ગાઈસ તો અમે હે ને હવે નીકળી ગયા છીએ અદાણી પોર્ટ માટે. આ મારો ભાઈ મનીષ, પેલો ગુણવંત એ એની ઘડિયાળમાં રમે, જો પાછળ મારી બેન બેઠી હતી અને આગળ અત્યારે એને હવે અદાણી પોર્ટમાં નીકળી ગયા છીએ. તો એક્ઝેક્ટ અમે 4 કલાકમાં કે આઈ થિંક 5 કલાકમાં અદાણી પોર્ટ પહોંચશું. ગાઈસ આ જો અમારા સાહેબ એકલા ચા પીવે છે. આયા અમને બાળકોને પૂછતા નથી અમારી કેટલી અમને નજર લાગશે. જો એકલા ચા પીવે હે. ડિપ્રેશન જો પેલા સાહેબ કે આમ ચુસ્કી લે ઉભા ઉભા ડિપ્રેશન. સરોજ રાજ असीला तो जानो मैं तुम संभालो कहीं आमा गिर ना पड़े. ગાઈસ તો જો અત્યારે ને મેં સ્ટેશન લીધું છે, મીન્સ કે ઊભા રહ્યા ઘડીક ચાય નાસ્તો કરવા. આ રહ્યો મારો ભાઈ શ્યામ, મારા ટ્યુશનમાં ભેગું જ રહે અને મારો ભાઈ બંધ આમ મારો એમ કહું ને મારો જીગરી જાન એવો મારો ભાઈ બંધ. જો એને આ હોટલમાં અમે અત્યારે નાસ્તો કરવા ઊભા રહ્યા છીએ. અહીંયાથી ને પછી અમે અદાણી પોર્ટ ઉપર નીકળશું. પોર્ટ પહોંચી ગયા હતા અદાણીના. તો આ જો કંઈક આવી રીતે કન્ટેનરને અનલોડ થાય છે. અહીંયા એટલો પવન છે કે અવાજે સરખો નહીં. ગાઈઝ આ જો અત્યારે શિપમાંથી
અહીંયાથી એને ખાતર અનલોડ થાય છે જે શિબરીને રશિયાથી આવ્યું છે. મારા ગાઈડન્સે હમણાં અમને કીધું તો જો કેવી રીતે આ ટ્રકમાં એને અનલોડ કેવું કરે જુઓ તમે. We have grown from one port 22 years ago to a string of ports all through India. So, we're nation builders. आसमान ने छोड़ दिए हैं